મારા ઘરમાં મારા સાસુ સસરા, મારા જેઠ જેઠાણી અને મારી જેઠાણીનો એક છોકરો જેની ઉંમર 3 વર્ષની હતી. એટલા લોકો અમે સાથે રહેતા. મારા પતિ સુરતની અંદર નોકરી કરતા હતા. તે 4-5 મહિનાએ આવતા અને 7-8 દિવસ મારી સાથે રહેતા. તેના ગયા પછી મને તેની ખૂબ જ યાદ આવતી. થોડા સમય પછી મારા જેઠ પણ મજૂરી કામ માટે બહાર જતા રહ્યા. એક દિવસ મારી જેઠાણીએ મને પૂછવા લાગ્યા, રોશની, હવે તારો પતિ 3 મહિના પછી આવશે અને તારા જેઠ લગભગ 1 મહિના પછી આવશે, તો આટલા સમય તું શું કરીશ? મેં તેને કહ્યું, હું શું કરું તો મારા જેઠાણી બોલ્યા, સારું, તો મારે જ કંઈ કરવું પડશે. આટલું કહીને તે ત્યાંથી જતી રહી. હું આખો દિવસ વિચારતી રહી કે મારી જેઠાણી શું કરવા માંગે છે. સાંજે મારા સાસુ સસરા ભોજન કરીને સૂવા માટે જતા રહ્યા. મેં અને મારી જેઠાણીએ રસોડાનું બધું કામ પૂરું કર્યું અને હું મારા બેડરૂમમાં સૂવા માટે જતી રહી. રાતના લગભગ 2 વાગ્યા હતા. હું પાણી પીવા માટે જાગી. મારી બોટલમાં પાણી ખૂટી ગયું હતું, એટલે હું રસોડાની અંદર પાણી પીવા માટે ગઈ. ત્યારે મારી જેઠાણીના રૂમમાંથી વિચિત્ર અવાજ આવતો હતો. હું વિચારવા લાગી કે આટલી મોડી રાતે મારા જેઠાણી શું કરતા હશે. હું દરવાજો ખોલીને જોવા માંગતી હતી કે અંદર શું થઈ રહ્યું છે, પરંતુ દરવાજો બંધ હતો. હું બહાર ગઈ અને બારીમાંથી ડોકાઈને જોવા લાગી. મારી જેઠાણી અંદર કંઈ કરી રહી હતા, પરંતુ અંદર કોણ હતું હું વિચારવા લાગી. મેં જોવાની ઘણી કોશિશ કરી, પરંતુ મને કોઈ દેખાતું નહોતું. પછી હું મારા રૂમમાં પાછી આવી ગઈ અને સૂઈ ગઈ, પરંતુ આખી રાત મને નીંદર ન આવી રહી. વહેલી સવારે મેં ચા બનાવી અને પીધી અને પછી બીજા કામ ઉપર લાગી ગઈ. થોડી વાર પછી જમવાનું બનાવ્યું અને કપડાં ધોયા, ઘર સાફ કર્યું. ઘરનું બધું કામ પૂરું પછી હું બપોરે સાફ ફ્રી થઈ ગઈ. બપોરે જમ્યા પછી મારા સાસુ ને મારા સસરા આરામ કરવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા. તે સમયે મેં મારી જેઠાણીને કહ્યું, મારે તમને એક વાત પૂછવી હતી. મારા જેઠાણીએ કહ્યું, હા પૂછો. મેં કહ્યું, ગઈ રાતે તમારા રૂમમાંથી મને વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. તો મારી જેઠાણી બોલ્યા, રોશની, તને તો ખબર છે કે મારા પતિ અત્યારે કામ માટે બહાર ગયા છે અને મને શેની જરૂર હોય છે તે તું પોતાની જાતે સમજી શકે છે, કારણ કે તું સમજદાર છો અને તારે પણ જરૂર હોય તો તું પણ તેને બોલાવી શકે છે. મેં તરત જ કહ્યું, મારે પણ જરૂર છે. કોણ હતું? મારા જેઠાણી કહેવા લાગ્યા કે આજે હું તેને બોલાવીશ ત્યારે તું તારી નજરેથી જોઈ લેજે. હવે હું રાત પડવાની રાહ જોવા લાગી. ખૂબ જ મુશ્કેલીથી મારો દિવસ પસાર થયો. સાંજના હું મારી જેઠાણી સાથે બજારમાં ગઈ અને જ્યારે મેં તેના વિશે પૂછ્યું તો મારા જેઠાણી બોલ્યા, મારી સાથે આવું, તેની સાથે તારો મિલાપ કરાવું છું. મારા જેઠાણી મને દૂધવાળા પાસે લઈ ગયા. મેં કહ્યું, આપણે ઘરે દૂધ તો પડ્યું જ છે. તો મારા જેઠાણીએ કહ્યું, મને ખ્યાલ છે. જ્યારે અમે દૂધવાળાની પાસે ગયા તો તે હસતા હસતા બોલ્યા, આવો મેડમ, આવો. અને જ્યાં તેણે ગેસનો ચૂલો મૂક્યો હતો તે મને ત્યાં લઈ ગયો. મારા જેઠાણી પણ મારી સાથે આવી રહ્યા હતા. મેં લીલા રંગની સાડી પહેરી લીધી હતી અને મારા જેઠાણીએ સરસ મજાનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. થોડી વાર પછી મારા જેઠાણીએ તેને ઈશારો કર્યો એટલે તરત જ દૂધવાળો ભાઈ બોલ્યો, ઠીક છે, સાંજે હું આવીશ. હવે હું પણ થોડું સમજવા લાગી હતી, પરંતુ હું હજી પૂરેપૂરો સમજી શકી નહોતી. પછી મેં મારા જેઠાણીને પૂછ્યું તો તેણે પોતાને એક આંખ બંધ કરી મને બધું સમજાવ્યું. થોડી વાર પછી હું અને મારા જેઠાણી ઘરે આવ્યા અને ઘરનું બધું કામ પૂરું કર્યું. મારા સાસુ સસરાને જમવાનું આપ્યું અને તે જમ્યા એટલે તેના રૂમમાં મોકલી દીધા. પછી અમે બંને દૂધવાળા ભાઈની રાહ જોવા લાગ્યા. 10 વાગ્યે દૂધવાળો ભાઈ અમારા ઘરે આવ્યો. તે પાછળના દરવાજાથી ઘરમાં આવ્યો ત્યારે હું મારી જેઠાણીના રૂમમાં જતી રહી હતી. જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે મારી સાથે મારી જેઠાણીનો છોકરો રમી રહ્યો હતો. મેં તેને કહ્યું, હું સુવડાવી દઉં છું. તો મારા જેઠાણીએ કહ્યું, ના, રહેવા દે. દૂધવાળાએ આવતા વેત મને પકડી લીધી અને મારી જેઠાણીની સામે જ કહેવા
લાગ્યો. મેડમ, ના ના મેડમ, પણ તમારી જેમ જ ખૂબ જ સુંદર છે. મારા જેઠાણીએ કહ્યું, બિલકુલ તારી વાત સાચી છે, એટલા માટે મેં તને આવવાનું કહ્યું હતું. હું મારા જેઠાણીની સામે શરમાવા લાગી. મેં મારી જેઠાણીને કહ્યું, તમે મારા રૂમમાં સૂઈ જાઓ. તો મારા જેઠાણીએ કહ્યું, હવે તને તારા પતિની યાદ નહીં આવે. એમ કહીને તે હસવા લાગ્યા અને પછી દૂધવાળાની સામું જોઈને તે બોલી, મારા નંબર ક્યારે આવશે? તો દૂધવાળાએ કહેવા લાગ્યો કે થોડી વાર પછી અમે વાતો કરવા લાગ્યા. જેઠાણીએ મને બતાવી રહ્યા હતા કે તેણે કઈ રીતે દૂધવાળા ભાઈ સાથે સેટિંગ કર્યું, જી અમારી સાથે રમી રહ્યો હતો. સૂઈ જા દીકરા, હું તને એક બીજો નાનો ભાઈ આપું છું. મારી જેઠાણી બોલ્યા, હા જરૂર. મારા જેઠાણી મારી બાજુમાં જઈને સૂઈ રહ્યા હતા અને નીચે રમી રહ્યો હતો. મેં જઈને તેને તેડી લીધો અને તે તો ચહેરો ધ્યાનથી જોવા લાગી અને પછી હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તેનો ચહેરો દૂધવાળા ભાઈ સાથે બિલકુલ મેચ થતો હતો. તો લગભગ 1 કલાક પછી મેં તેને પાછો મોકલી દીધો, કારણ કે વધારે સમય રોકવા અમારા માટે યોગ્ય ન હતું. મારા સાસુ સસરા વહેલા જાગી જાય છે એટલે તેને પાછો મોકલી દીધો. હવે મને મારા પતિની યાદ વધારે નથી આવતી અને મારી જેઠાણીએ મને કહ્યું હતું કે દૂધવાળા ભાઈ હવે દૂધના પૈસા પણ નથી લેતા, જેના લીધે દર મહિને 2000 રૂપિયા બચી જાય છે અને અમને બંનેને આનંદ પણ મળી જાય છે. જો મિત્રો તમને મારી વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. ત્યાં સુધી આવજો.